પ્રકરણ 11 આપણો સંબંધ સંસાર સાથે નથી. તારીખ 18/8/1981. લોકો એવું સમજી બેઠા છે કે સંસારની વસ્તુઓ મેળવવાને માટે ઉદ્યોગ કરવો પડે છે. તે પ્રમાણે ભગવાનને મેળવવા માટે પણ ઉદ્યોગ કરવો પડશે. લોકો શંકા પણ કરે છે કે ઉદ્યોગ કર્યા વિના મુક્તિ કેવી રીતે મળશે. કહેવું જોઈએ કે વાસ્તવમાં આ વાત બરાબર રીતે સમજાવવામાં આવી નથી, એટલે જ શંકા થાય છે. તમે ખ્યાલ કરો કે પરમાત્મા બધા દેશ, કાળ, વસ્તુ વગેરેમાં પરિપૂર્ણ છે. જે રીતે સંસારની વસ્તુઓ સમાજ દ્વારા મેળવી લેવામાં આવે છે, તે રીતે પરમાત્માને મેળવી શકાતા નથી. સંસારની વસ્તુઓની જેમ પરમાત્મા બનાવી શકાતા નથી કે લાવી શકાતા નથી. પરમાત્મા પણ હયાત છે અને આપણે પણ હયાત છીએ. દેશ, કાળ, દિશા, વિદિશામાં એવું કયું સ્થાન કહેશો કે જ્યાં પ્રભુ નથી? આપણું શરીર તો બને છે, બગડે છે, સંસાર પણ બધો અદૃશ્ય થઈ જાય છે, એક ક્ષણ માટે પણ ટકી શકતો નથી. પરંતુ પરમાત્મા અને એના અંશ આપણે નિત્ય નિરંતર જેવાને તેવા જ રહીએ છીએ. માટે જ નથી પરમાત્માને બનાવવાના, નથી આપણને બનાવવાના. વારું, તો પછી આપણે માટે શું કરવાનું બાકી રહ્યું છે? આજે નષ્ટ થઈ રહ્યો છે તે સંસારની તરફ આપણું ખેંચાણ છે. એને પકડવા ચાહીએ છીએ, રાખવા ચાહીએ છીએ. બસ આ જ ભૂલ છે. આ ભૂલને જ મટાડવાની છે. આ ભૂલને લઈને આપણે દુઃખ પામીએ છીએ. જે રહેવાનું નથી, હંમેશા જઈ રહ્યું છે, તેની આપણી સાથે રાખવાની ઈચ્છાને જ દૂર કરવાની છે. બીજું કંઈ કરવાનું જ નથી. પરમાત્મા હયાત છે, આપણે પણ હયાત છીએ, અને પરમાત્માની સાથેના આપણો સંબંધ પણ હયાત છે. સંસારની સાથે આપણો સંબંધ છે જ નહીં, માત્ર માની લીધેલો છે. આપણે રહેવાવાળા છીએ અને સંસાર તો જવાવાળો છે. આ બેઉનો સંબંધ છે જ ક્યાં? વારું, સંસારની સાથે આપણે સંબંધ માની લીધો છે, અને જેની સાથે આપણે નિત્યનો સંબંધ છે તેને ભૂલી ગયા, એને ન માન્યા. બસ આ જ ભૂલ છે. ગમે તો એવું માની લો કે પરમાત્મા સાથે આપણો નિત્ય સંબંધ છે, અથવા ગમે તો એવું માની લો કે આપણો સંસારની સાથેનો સંબંધ નથી. સારી રીતે ઊંડાણમાં ઉતરીને સમજી લો કે સંસારની સાથે આપણો સંબંધ છે જ ક્યાં? શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ સાથે આપણો સંબંધ ક્યાં રહે છે? એવો તો બનતા બગડતા રહેલા છે, એવોમાં પરિવર્તન થયા કરે છે, પરંતુ આપણે તો જેવાને તેવા જ રહીએ છીએ. આવું ઠીક અનુભવમાં ન આવે તો પણ આ વાત પાકી રીતે માની લો કે સંસારની સાથે આપણો સંબંધ નથી. એમ કહો કે સંસારનો સંબંધ છૂટતો નથી, પરંતુ હું કહું છું કે સંસારને પકડી રાખવાનું બળ કોઈનામાં છે જ નહીં. વાત તદ્દન સાચી છે. તમે બચપન ક્યારે છોડ્યું? પણ એ છૂટી ગયું. બધું જ કંઈ છૂટું થતું ચાલ્યું છે. એ વાત સાચી છે. સાચી વાતનો તમે સમાદર કરો. એટલું કામ કરો કે સંસારનો સંબંધ છૂટતો નથી એ ભાવનાને જ છોડી દો. સંસારનો સંબંધ કોઈ જાતની તાલીમ વિના પોતાની મેળે છૂટી રહ્યો છે. સંસારના સાથેનો સંબંધ આપણે કેટલીય જન્મોથી માની રાખ્યો છે, એ કારણે એને છોડી દેવામાં વાર લાગશે. એવું છે જ નહીં. પર્વતની ગુફામાં લાખો વર્ષોથી અંધારું છે, પરંતુ આજ ત્યાં કોઈ પ્રકાશ કરે તો અંધારું ચાલ્યું જવા માટે કેટલા વર્ષ જોઈશે? પ્રકાશ થયો કે તરત જ અંધારું ચાલ્યું જવાનું. એ જ પ્રમાણે જ્ઞાન થતાં જ જૂઠો સંબંધ ચાલ્યો જતાં વાર નહીં લાગે. તમે મહેરબાની કરીને આ વાતો તરફ ધ્યાન આપો. એકાંતમાં વિચાર કરો. કે સમજમાં ન આવે તો પણ આ વાત તો સાચી જ છે. ભગવાન, શાસ્ત્ર, સંત, મહાત્મા, ઋષિ, મુનિ, અનુભવી મહાપુરુષ એ બધાએ આ જ વાત કહે છે કે સંસારની સાથે મનુષ્યનો સંબંધ છે નહીં. તમે પણ નજર જુઓ છો કે સંબંધ ટકી રહેતો નથી, સતત છૂટી જ રહ્યો છે. પણ એ વાતનો આદર કરતા નથી. જો એ વાતને આદર આપો તો માની લીધેલા સંબંધો રહેવાનો નથી. સંસારની સાથે આપણો કોઈ સંબંધ નથી. આ વાત તદ્દન સાચી હોવા છતાં તમારી પકડમાં એ માટે નથી આવતી. તમે આ વાત ઉપર પોતાના મન બુદ્ધિ દ્વારા વિચાર કરો છો અને મન બુદ્ધિથી ઉપર તમે જે છો ત્યાં આગળ તમે પહોંચતા નથી. આ મોટી ભૂલ છે. તમે પોતે શું છો? બચપણમાં જે તમે હતા તે જ તમે અત્યારે પણ છો. બચપણ વગેરે અવસ્થા બદલાઈ ગઈ, પરંતુ તમે પોતે ન બદલાયા. તમારું હોવાનું તો એનું એ જ રહ્યું છે. હકીકતે તમારું હોવાનું છે તેની સાથે સંસારનો સંબંધ નથી. જે મન બુદ્ધિ દ્વારા તમે વિચાર કરો છો તે પણ નષ્ટ થવાના જ છે, જુદા પડી જવાના છે. તો જુદા પડી જવાની વસ્તુની સાથેથી જુદી પડી જવાની વસ્તુ કેવી રીતે દૂર થશે? બેઉ એક જ ધાતુના, એક જ પ્રકૃતિના છે. બદલાઈ જવાના હોય તો તેઓની સાથે બદલાઈ ન જનારને જોડો નહીં. એટલે જ વાત છે. જે પ્રમાણે બચપણ ચાલ્યું રહ્યું તે પ્રમાણે જુવાની અને ઘટપણ ચાલ્યા જ જવાના છે. પરંતુ તમારું હોવાનું તો એવું ને એવું જ રહેવાનું છે. તેથી બદલાઈ જનારા સાથે મારો સંબંધ નથી એમ આ ક્ષણે માની લો. આમાં વાર કરવાની જરૂર નથી. તમારે જોવાની જરૂર નથી કે સંસારનો સંબંધ છોડી દેવાથી ઇન્દ્રિયોમાં કોઈ વિલક્ષણતા આવી કે નહીં. ખેડૂતો હળ ચલાવતી વેળાએ, બિયારણ વાવતી વેળાએ કહી દે છે કે ખેતી થઈ ગઈ, જ્યારે પાક તૈયાર થવામાં તો હજી વાર થવાની છે. પરંતુ ખેતી થઈ જ ગઈ એમાં સંદેહ નથી. તો તમે વાત માની લીધી કે સંસારની સાથે મારો સંબંધ નથી, તો માનો કે ખેતી થઈ ગઈ. હવે મન, બુદ્ધિ, ઇન્દ્રિયો ઉપર એની શી અસર પડી
એ તરફ નજર ન કરો, અસર નથી દેખાતી, એનું કારણ એ છે કે તમે મન, બુદ્ધિ, ઇન્દ્રિયો દ્વારા જોવા ચાહો છો અને મન, બુદ્ધિ, ઇન્દ્રિયોમાં જ જોવા ચાહો છો. હું કહું છું કે તમે આના પર દ્રષ્ટિ ન નાખો. દ્રષ્ટિ એના પર નાખો જે હંમેશા રહેનાર છે. કેટલી સહેલી વાત છે, કેટલી ઊંચી વાત છે. આમાં કોઈ તાલીમની જરૂર છે જ નહીં. સહેલાપણું, અઘરાપણું, સારું, નરસું બધું મન, બુદ્ધિ, ઇન્દ્રિયોમાં છે કે જે પરિવર્તન પામવાના સ્વભાવના છે. આનાથી અલગ જ જે પરિવર્તન પામવાના સ્વભાવ નથી તે તો જેવું અને જેવું જ રહે છે. એ માટે મન, બુદ્ધિ વગેરેના લક્ષણ બિલકુલ જુઓ નહીં. બદલાઈ જનારા તરફ ન જુઓ, એની પરવા ન કરો. હંમેશા હયાત રહેનારા તમારા પોતાના સ્વરૂપને જુઓ. પછી મુક્તિ એની મેળે જ સિદ્ધ થઈ જાય છે.